નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવેદાણમ નમો લોહી સૌઆયર્યાણમ નમો લોહી સૌજ્યાયાણમ નમો લોહી સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ જે તત્વાસૂત્રની ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં 5મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 6થું સૂત્ર લઈએ છીએ. 6થા સૂત્ર પહેલા અહીંયા કહે છે કે સમ્યક દર્શન આદિ તથા તત્વોને જાણવાનો ઉપાય. એમને રામજીભાઈએ એ રીતે અહીંયા શીર્ષક આપ્યું છે. 6થા સૂત્ર પહેલા સર્વાર્થ સિદ્ધિમાં કોઈ વિશેષ વાત નથી લીધી, પણ ત્યાં જ્યારે 5મું સૂત્ર પૂરું થયું ત્યારે એમ કહ્યું કે इस प्रकार नाम आदि के द्वारा विस्तार को प्राप्त हुए और अधिकृत जीव आदि व सम्यक दर्शन आदि के स्वरूप का ज्ञान किसके द्वारा होता है, इस बात को बतलाने के लिए आगे का सूत्र कहते हैं. ये रीते उद्घात કરવામાં આવ્યું છે. सम्यक दर्शन आदिનું સ્વરૂપ, જ્ઞાન, જીવ આદિ આ બધાના સ્વરૂપને જણાવવા માટે આગળનું સૂત્ર કહે છે એમ કરીને વાત લીધી અને હવે એમાં પ્રમાણ અને નયની વાત કરે છે. પ્રમાણ અને નયની વાત કરે છે. પહેલા નિક્ષેપની વાત કરી. જાણવા માટે આપણે લક્ષણ દ્વારા, નિક્ષેપ દ્વારા, પ્રમાણ દ્વારા અને નય દ્વારા વસ્તુને જાણીએ છીએ. નિક્ષેપની વાત કરી, એમાં પદાર્થને જે રીતે જાણીએ છીએ તે રીતે વાત લીધી હતી. હવે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત છે, પ્રમાણ અને નયથી. તો સૂત્ર લઈએ છીએ. પ્રમાણ નયૈરધિગમ 6થું સૂત્ર છે. એની સંધિ છૂટી પાડીએ તો પ્રમાણ નયૈ અને અધિગમ. એનો અર્થ છે સમ્યક દર્શન આદિ રત્નત્રય અને જીવ આદિ તત્વોનું અધિગમો એટલે જ્ઞાન. અધિગમો કર્યું જ્ઞાન પ્રમાણ નહીં, પ્રમાણ અને નયોથી થાય છે. સમ્યક દર્શન આદિ રત્નત્રય અને જીવ આદિ તત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયોથી થાય છે. ટીકામાં કહે છે કે પ્રમાણ કોને કહેવાય? સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને અર્થાત સમ્યક જ્ઞાનને પ્રમાણ કહે છે, જેમાં કોઈ દોષ નથી, કોઈ કલ્પિત વાત નથી. જેમ છે તેમ ભગવાનની વાણીમાં આવ્યું છે તે જ રીતે એ સમ્યક જ્ઞાન છે. અને એવું સમ્યક જ્ઞાન અનુભૂતિપૂર્વક પ્રાપ્ત થાય છે. સ્વવિકલ્પ દશામાં દ્રવ્યસુખ દ્વારા એ જ્ઞાનનો નિર્ણય થાય છે. જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા સમ્યક જ્ઞાનનો નિર્ણય થાય છે, પણ અનુભૂતિપૂર્વક એ પ્રાપ્ત થાય છે. તો સાચા જ્ઞાનને સમ્યક જ્ઞાન કેવું છે ને એની વાત કરે છે કે સમ્યક જ્ઞાનને, સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને અર્થાત સમ્યક જ્ઞાનને પ્રમાણ કહે છે. એ પ્રમાણ છે. પ્રમાણ જ્યારે કહેવામાં આવે તો પછી એમાં બધી અપેક્ષા દ્વારા એને કહેવાયું હોય અને એમાં કોઈ વાત બાકી રહી ન જાય અને એ પરમ સત્ય હોય. એટલે અહીંયા એ કહે છે કે સમ્યક જ્ઞાનને પ્રમાણ કહે છે. અહીંયા વાત કરવી છે પ્રમાણ જ્ઞાનની, પણ અહીં એને સમજાવ્યું છે જુદી રીતે.
સમજાવી છે જુદી રીતે. ખરેખર તો એ પ્રમાણ અને નય દ્વારા આ જીવ પદાર્થને અને સમ્યક દર્શન આદિને આપણે જાણવાના છે, પણ એ પ્રમાણની વ્યાખ્યા આ રીતે અહીંયા લેવામાં આવી છે. અને પછી કહે છે કે અનંત ગુણ યા ધર્મના સમુદાય રૂપ પોતાનું તથા પર વસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને બધા પડખાને ગ્રહણ કરે છે, જાણે છે, બધા પડખાને જાણે છે, એટલે સર્વનયને જાણે છે, બધી અપેક્ષાને જાણે છે, એટલે એને પ્રમાણ કહેવામાં આવે. એટલે એને પ્રમાણ કહેવામાં આવે. અહીંયા જ્ઞાનની વાત ચાલે છે પ્રમાણમાં. પ્રમાણ વિશે આગળ એના બે ભેદની વાત કરે છે અને એ પછીથી આવશે. અહીંયા પહેલા પ્રમાણની આટલી સામાન્ય વાત કરી અને પછી નય વિશે કહે છે કે નય એટલે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને એટલે એક ભાગને એક અંશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને એટલે વસ્તુ સંબંધીનું જ્ઞાન, વસ્તુના જ્ઞાન, વસ્તુનું જ્ઞાન ના એ એક દેશ જ્ઞાનને ગ્રહણ કરે તે નય કહેવાય છે. એટલે એક દ્રષ્ટિકોણથી જે જ્ઞાન કરવામાં આવ્યું છે, બીજા દ્રષ્ટિકોણથી, ત્રીજા દ્રષ્ટિકોણ અને સર્વ દ્રષ્ટિકોણથી જયારે એ વસ્તુનું જ્ઞાન કરવામાં આવ્યું, એક જ વસ્તુનું જ્ઞાન સર્વ દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું હોય તો પછી એ જ્ઞાનને એ પ્રમાણ જ્ઞાન કહેવાય. એટલે એ અપેક્ષાથી જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે નય છે એ પ્રમાણનો અંશ છે, નય છે એ પ્રમાણનો અંશ છે. એટલે જયારે આપણે પ્રમાણ જ્ઞાન કર્યું છે, પ્રમાણથી જાણીએ છીએ વસ્તુને, તો એમાં આપણે એક એક દ્રષ્ટિકોણથી એનું વર્ણન કરીએ તો એ દરેક દ્રષ્ટિકોણ છે એ નય છે. એટલે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. અનેક ધર્મો છે, વસ્તુમાં અનેક ધર્મો રહ્યા છે અને બધા ધર્મો સહિત જયારે જ્ઞાન કરવામાં આવે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. તો એ દરેક ધર્મો, અને એ ધર્મો વિરોધાભાસી પણ ધર્મો હોય, તો એ બધા ધર્મોનું જ્ઞાન કરવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન છે. તો એ પ્રમાણ જ્ઞાનમાંથી એક એક ધર્મને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તો એ નય કહેવાય. કહે છે કે પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુ છે તે અનંત ધર્માત્મક છે, એના અનંત ધર્મ છે, અનંત ગુણ છે. વસ્તુ કહીએ તો 6 દ્રવ્ય જે છે એ 6 દ્રવ્યની અંદર વસ્તુત્વ નામનો ગુણ છે, એટલે 6 દ્રવ્યને વસ્તુત્વ કહેવાય છે. તો જીવ દ્રવ્યનો વિચાર કરીએ કે પૂતગળ પરમાણુનો વિચાર કરીએ, ગમે તેનો વિચાર કરીએ, કોઈ પણ દ્રવ્યનો, તો એને વસ્તુ કહેવાય. એમાં વસ્તુત્વ નામનો ગુણ છે. તો એ વસ્તુની અંદર જેટલા ગુણ છે, અનંત ગુણ છે, દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. તો એના વસ્તુના એક એક અંગનું જ્ઞાન જે મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે, એના ભેદ અનંત સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. અનંત ધર્મો છે તો પછી દરેક ધર્મને એ ધર્મની અપેક્ષાથી જયારે કહેવામાં આવે તો એ રીતે નય પણ અનંત થઈ શકે છે. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. જો અહીંયા એક શબ્દ મૂક્યો પ્રમાણ જ્ઞાનમાંથી, આગળ એમ વાત લીધી કે શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. કેમ એમ લીધું કે આ બધી વાત જયારે આપણે કરીએ છીએ કે અનેક વસ્તુની અંદર અનેક ધર્મો છે અને દરેક ધર્મ ને એ અપેક્ષાથી આપણે જાણીએ, આ બધી જે વાત કરીએ છીએ એ જે વાત કરવામાં આવી એ શ્રુત જ્ઞાનનો વિષય છે, એ શ્રુત જ્ઞાનનો વિષય છે. મતિ જ્ઞાનનો વિષય થતો નથી. મતિ જ્ઞાન
એમાં નય ન પડે, કેમ કે મતિ જ્ઞાન તો જે જાણ્યું એ જાણી જ, બસ એમાં પછી વિશેષ બીજી કોઈ વાત નથી હોતી. એનો જ્યારે વિચાર કરીએ છીએ, એનો મિનિંગ સમજીએ છીએ, અર્થ સમજીએ છીએ, શું છે, કેવી રીતે છે, આ બધું જ્યારે કરીએ છીએ ત્યારે એમાં એ એનો વસ્તુનો ખ્યાલ આવે છે, એટલે એમાં નય પડે છે. એટલે એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. મતિ જ્ઞાન દ્વારા જાણેલી વસ્તુનો મિનિંગ આપણને શ્રુત જ્ઞાનમાં સમજાય છે. એટલે શ્રુત જ્ઞાનની અંદર નય પડે, મતિ જ્ઞાનની અંદર નય હોતા નથી. એવી જ રીતે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે, એમાં પણ નય ન હોય. અવધિ જ્ઞાન પણ એ જ્ઞાન તરીકે એને ગ્રહણ કરી લે કે આ દેખાયું તે દેખાયું, મનોપર્યમાં પણ જે દેખાયું તે દેખાયું. પછી એના વિશ્લેષણો વગેરે જે થાય, એ શું છે, કેમ છે, કેવી રીતે છે, અને પછી એની સાથે જે સ્મૃતિમાં જે કાંઈ પડ્યું છે એને જોડી અને એનો મિનિંગ વધારે સ્પષ્ટ કરવામાં આવે, આ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે, એટલે એમાં પણ નય નથી. હવે કેવળ જ્ઞાનમાં વિચાર કરીએ તો કેવળ જ્ઞાનમાં પણ નય ન હોય. કેવળ જ્ઞાનમાં તો બધું જ પ્રત્યક્ષ જ જણાય છે. પ્રત્યક્ષ એટલે સીધે સીધું આત્માના પ્રદેશથી સીધું જ જ્ઞાન થઈ જાય છે. બધું જ જ્ઞાન થઈ જાય છે તો પછી એમાં આ દ્રષ્ટિકોણ ને તે દ્રષ્ટિકોણની વાત જ નથી થતી. બધા જ દ્રષ્ટિકોણથી સમગ્રપણે સીધે સીધું પ્રત્યક્ષ જ જ્ઞાન થઈ ગયું, એટલે પછી કઈ બાકી રહેતું જ નથી. એટલે એમાં પણ કોઈ નયનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો 5 જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાનમાં જ નય હોય, અને એ શ્રુત જ્ઞાનમાં નય પડે છે, અને બધા નય દ્વારા જ્યારે એને જાણવામાં આવ્યું છે, બધી અપેક્ષા સહિત જાણવામાં આવે તો એને શુદ્ધ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. તો એ શુદ્ધ પ્રમાણના એ વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનમાં જ નય રૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે. નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે, એટલે પ્રમાણ જ્ઞાન હોય એના એ અંશ છે. પ્રમાણ જ્ઞાન વિના એ હોતા નથી. કોઈ અંશ ગમે તેમ અંશ લેવામાં આવ્યો છે એમ નથી હોતું. જ્યારે પ્રમાણ જ્ઞાન છે તો એના અંશ તરીકે છે એ નય છે. ગમે તે વસ્તુને ભેગી કરીએ, ગમે તે અપેક્ષાઓ ભેગી કરીએ તો પ્રમાણ જ્ઞાન ન બને. પહેલે એટલે મૂળ વસ્તુ પ્રમાણ જ્ઞાન છે, અને પછી જુદી જુદી અપેક્ષાથી એને સમજીએ છીએ, એટલે એ નય છે. એટલે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે. નય છે તે પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે. આ મહત્વની વાત છે. જો આને જરાક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે એ વાત સમજવા જેવી છે. આપણે એમ કહીએ, હાથી સંબંધીનું જ્ઞાન કરીએ તો પ્રમાણ જ્ઞાન આપણે કરવું છે. તો હાથીને જે આપણે આગળથી જોઈએ છીએ, સાઈડમાંથી જોઈએ છીએ, પાછળથી જોઈએ છીએ, ઉપરથી જોઈએ છીએ, બધી રીતે જોઈએ અને એના વિશે જે આપણે જે એના દેખાવ વિશેનું જ્ઞાન કરીએ તો એ સાચું જ્ઞાન કહેવાય. તો એ કેટલા દ્રષ્ટિકોણથી થયું, આગળ ને પાછળ ને નીચેથી ને ઉપરથી, બધા દ્રષ્ટિકોણથી જ્યારે એ જ્ઞાન કરવામાં આવ્યું હોય તો એ પ્રમાણ જ્ઞાન કહેવાય. એ પ્રમાણ જ્ઞાન કહેવાય. અત્યારે અનેકાંતની વાત નથી કરવી, આપણે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ છીએ. તો આવા પ્રમાણ જ્ઞાનમાં આપણે એમ કહીએ કે આગળથી જોઈએ છીએ તો સૂંઢ અને 2 દાંત અને 2 આંખ ને મોટા કાન એ બધું દેખાય છે, 2 નીચે મોટા પગ દેખાય છે, આવો આકાર જે દેખાય છે. તો એ આખું જે હાથીનું જે વર્ણન, જે પ્રમાણ જ્ઞાન તરીકે જુદા જુદા દ્રષ્ટિકોણથી વર્ણન કર્યું, એમાં આ રીતે હોય તો બરાબર છે. પણ આપણે એમાં એમ કહીએ કે આગળથી જયારે જોઈએ છીએ ત્યારે 2 શિંગડા દેખાય છે એમ જો કહી દઈએ તો એવો નય એ એમાં લાગુ પડે નહીં. એ પ્રમાણ જ્ઞાન ના બને. બધા નયોની સાથે ભેળવી દઈએ તો ન પડે. એટલે એ પ્રમાણ જ્ઞાનમાં જે નય જે છે એ સત્ય હોય છે. એટલે પ્રમાણને સાપેક્ષ હોય નય જો તો એને નય કહેવાય, નહીતર પછી એ નય કહેવાય ને. એ નયથી વાત બનતી નથી. એ દ્રષ્ટિકોણ જ ખોટું છે. એટલે પ્રમાણ સાપેક્ષ રૂપ નય હોય છે. પ્રમાણ જ્ઞાનનો એ નય છે. પ્રમાણમાં એ બેસતો હોવો જોઈએ, લાગુ પડતો હોવો જોઈએ, દ્રષ્ટિકોણ હોવો જોઈએ, તો એ નય કહેવાય, નહીતર એને નય કહેવાય નહીં.
સત્ય નથી હોતા ને, ગમે તેમ બોલીને ગમે તેમ ભેળસેળ કરી 5 જુદી જુદી અપેક્ષાઓને ભેગી કરીને પછી કંઈક આ પ્રમાણ છે એમ પ્રમાણ જ્ઞાન બનતું નથી, અને એમ એ નય પણ કહેવાતા નથી, એ સાચા નય નથી. એટલે આ પ્રમાણ સાપેક્ષ રૂપ હોય છે, એ વાત અહીંયા કરી છે. હવે બીજી વાત લીધી છે અહીંયા, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાનમાં નયના ભેદ પડતા નથી. અહીંયા જે છપાયું છે પ્રિન્ટિંગમાં ભૂલ છે, મન પછી જે ડેશ વગેરે કરી એવું નથી, આખો શબ્દ છે મનોપર્ય જ્ઞાનમાં નયના ભેદ પડતા નથી. એ વાત આપણે સમજ્યા છીએ, કેમ કે સીધે સીધું જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. મતિ જ્ઞાન એટલે જે એને ઇન્દ્રિયના નિમિત્તે જે કંઈ જ્ઞાન થયું તે જ્ઞાન. પછી શું છે આ બધી વાત એમાં નથી હોતી. બસ આ દ્રશ્ય છે તો દ્રશ્ય છે, કાનથી સંભળાયું છે તો સંભળાયું છે, શું સંભળાયું કેમ કેવું આ એ બધી વાત એમાં હોતી નથી. સ્વાદ તો આ સ્વાદ છે. પછી એના વિશ્લેષણો થવા, એના સંબંધી જે કંઈ હોય છે એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. એટલે આપણને જે ઉઘાડ મળે છે મતિ શ્રુતનો ઉઘાડ મળે છે. અવધિ જ્ઞાનમાં પણ રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય છે, દૂર રહેલા રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય છે, તો એ બસ એ રૂપી પદાર્થનું જ્ઞાન છે. જેમ આપણને ઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે એ જ રીતે જ્ઞાન છે, પણ એ દૂર રહેલાનું છે અવધિ જ્ઞાનમાં. એટલે એમાં પણ એ સીધે સીધું જ્ઞાન જ છે, એ સીધે સીધું જ્ઞાન. મનોપર્યમાં પણ એવી જ રીતે છે, બીજાના મનમાં રહેલું જ્ઞાન જ છે. પણ એમાં પછી આ રીતે આપણે જે વિશ્લેષણ કરીએ કે એ બધી વાત એમાં હોતી નથી, જે શ્રુત જ્ઞાનમાં જ હોય છે કે આ શું છે, એ બધી વસ્તુ જે છે તે શ્રુત જ્ઞાનમાં છે. એટલે એમાં પણ નય પડતા નથી. અને કેવળ જ્ઞાનમાં તો નયનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બધું જ એક સાથે યુગપદ, બધું જ સ્પષ્ટ પ્રત્યક્ષ જ જ્યારે જ્ઞાન થઈ ગયું તો પછી એના સંબંધી બીજો વિકલ્પ કરવાની જરૂર ઊભી નથી થતી. એટલે શ્રુત જ્ઞાન જે છે એમાં નય હોય છે. આ વાત હવે એનાથી આગળ લઈએ છીએ. હવે આ વાત આવી છે નયની, એ વાત પછી આ પ્રમાણની એક વાત હતી એ અહીંયા લઈ લઈએ. સર્વા સિદ્ધિની અંદર પ્રમાણ વિષયની વાત જયારે કરવામાં આવી છે તો ત્યાં એમ કહ્યું છે प्रमाण और नयो से पदार्थ का ज्ञान होता है. ये बात छठू सूत्र में कहे छे कि जीन जीवादि पदार्थों का नाम आदि निक्षेप विधि के द्वारा विस्तार से कथन किया. नाम निक्षेप द्रव्य અને ભાવ. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાव નિક્ષેપ, ये निक्षेप द्वारा जो ज्ञान करवामां आव्युं तो कहे छे कि तो उनका स्वरूप दोनों प्रमाणों और विविध नयों के द्वारा जाना जाता है. दोनों प्रमाण એટલે બે પ્રમાણ કયા, બે પ્રમાણ જે કહેવામાં આવ્યા છે, આપણે પ્રત્યક્ષ ને પરોક્ષ પ્રમાણની વાત લીધી છે. तो અહીંયા કહે છે સર્वार्थ સિદ્ધિમાં કે प्रमाण और नयों के लक्षण और भेद आगे कहेंगे, પછી એની વાત આવશે. પણ प्रमाण के दो भेद है. અહીંયા પ્રમાણના ભેદ લીધા છે સ્વાર્થ और परार्थ. અહીંયા પ્રમાણના ભેદ જે લેવામાં આવ્યા છે એ સ્વાર્થ और परार्थ, स्व अर्थ અને પર અર્થ, એમ પ્રમાણના બે ભેદ કહેવામાં આવ્યા છે. જો આ વિવક્ષા ભેદ છે, કોઈ વિરોધાભાસ નથી, શાંતિથી સમજીએ તો એ સમજાય એવું છે. સ્વાર્થ और परार्थ પ્રમાણના આ બે ભેદ કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે श्रुत ज्ञान को छोड़कर, श्रुत ज्ञान सिवाय बाकीना બધા જ્ઞાન, सब ज्ञान स्वार्थ प्रमाण है. બાકીના બધા જ્ઞાન જે છે તે સ્વાર્થ પ્રમાણ છે. એ પણ प्रमाण कया है ने, पण स्वार्थ प्रमाण कया है. परंतु श्रुत ज्ञान स्वार्थ और परार्थ दोनों प्रकार का है. हवे ये समझावे छे अहींया कि ज्ञानात्मक प्रमाण को स्वार्थ प्रमाण कहते हैं. એટલે જે જ્ઞાન જ છે, ફક્ત જ્ઞાન જ છે, જાણ્યું છે ફક્ત, એને સ્વાર્થ પ્રમાણ કહે છે. એટલે આ श्रुत ज्ञान सिवायना बाकीना चार छे ए मात्र ज्ञान ज छे. मति ज्ञान छे, अवधि ज्ञान छे, मनोपर ज्ञान छे अने केवल ज्ञान छे. फक्त ज्ञान थाय छे. बीजी रीते आपणे समजवुं तो एम कहीए कि ज्ञेयो एमां झळके छे, ए ज्ञानमा ज्ञेयो झळके ज छे, बस. अने ए जणाई गयुं એટલે એને અહીંયા કહે છે કે જ્ઞાનાત્મક કહેવામાં આવે. એને શું કહેવાય? જ્ઞાનાત્મક प्रमाण કહેવામાં આવે. જે છે પ્રમાણ, જે છે તેમ જ છે ને, એટલે પ્રમાણ એ અપેક્ષાથી બધું. તો એ જ્ઞાનાત્મક प्रमाण को स्वार्थ प्रमाण कहते हैं. हाँ, ज्ञानात्मक प्रमाण को स्वार्थ प्रमाण कहते हैं. और वचनात्मक प्रमाण परार्थ प्रमाण कहलाता है. इनके भेद नए हैं.
હવે અહીંયા કહે છે, ફરીથી વાંચીએ, श्रुत ज्ञान को छोड़कर शेष सब ज्ञान सर्वार्थ सब ज्ञान स्वार्थ प्रमाण है, मात्र ज्ञान છે, परंतु श्रुत ज्ञान स्वार्थ और परार्थ दोनों प्रकार का है। સ્વાર્થ એટલે જ્ઞાનાત્મક જ છે અને પરાર્થ કયું સાથે, એટલે પરાર્થ છે તો એમાં વિચાર છે, એટલે કે છે કે પરંતુ વિચાર છે, વિકલ્પ છે, બધું એમાં આવે છે, એટલે કે છે કે परंतु श्रुत ज्ञान स्वार्थ और परार्थ दोनों प्रकार का है। ज्ञानात्मक प्रमाण को स्वार्थ प्रमाण कहते हैं और वचनात्मक प्रमाण परार्थ प्रमाण कहलाता है। वचनात्मक प्रमाण परार्थ प्रमाण कहलाता है। वचनात्मक નો અર્થ અહીંયા એવો ન કરવો કે વચનમાં કહી શકાય એવો અર્થ ન કરવો। વચનાત્મક નો અર્થ અહીંયા જે છે જેમાં વિકલ્પ વગેરે હોય એને વચનાત્મક પ્રમાણ કહેવાય। એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે। આનું આમ છે, આનું આમ છે, આ દેખાયું તો આપણને દેખાયું જે છે તો અહીંયા ગ્લાસ દેખાયો અને પછી એના ઉપરથી જે કાચનો છે એને કાચ ક્યાંથી કેવી રીતે હોય ફૂટી પણ શકે, આ બધું જે થાય શ્રુત જ્ઞાનમાં થાય, એ બધું શ્રુત જ્ઞાન થાય। મતીમાં આપણે માત્ર ગ્લાસ, કાચનો ગ્લાસ જે જોયો પણ એ કાચનો છે એ બધું શ્રુત જ્ઞાનમાં થાય, માત્ર દ્રષ્ટિથી દેખાયું એટલું જ થયું। એટલે આ જે બધું જે બીજું બધું જે કંઈ થઈ રહ્યું છે એ વચનાત્મક કહેવાય, વિકલ્પાત્મક કહેવાય। તો એ શ્રુત જ્ઞાનમાં બંને વસ્તુ છે, સ્વાર્થ અને પરાર્થ છે, સ્વાર્થ અને પરાર્થ છે। એટલે બીજી રીતે એને આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે એની અંદર જ નય પડે છે। બરાબર છે, સમજાય છે? જે નયની વાત હતી, શ્રુત જ્ઞાનમાં નય પડે છે વાત હતી, એ અહીંયા આ રીતે એના ઉપર લઈ જવા માંગે છે। એટલે કે જ્ઞાનાત્મક પ્રમાણ को स्वार्थ प्रमाण कहते हैं और वचनात्मक प्रमाण परार्थ प्रमाण कहलाता है। तो इनके भेद नय है, एना भेद नय છે, એ શ્રુત જ્ઞાન છે એના ભેદ નય છે। અને પછી બીજી વાત લીધી છે કે નય શબ્દમાં થોડા અક્ષર છે તો એને પહેલા લેવો જોઈએ સૂત્રમાં, તો એને બદલે એમ રાખવો જોઈએ। તો સમાધાન આપે છે કે ના, એવું કઈ એમાં દોષ નથી આવતો, ખરેખર તો પ્રમાણ જે છે એ શ્રેષ્ઠ છે, એટલે પહેલા પ્રમાણ લઈ અને પછી નય લેવામાં આવ્યો છે। શ્રેષ્ઠતા શેની છે? પ્રમાણની છે, એટલા માટે પ્રમાણ શ્રેષ્ઠ છે। તો પછી કહે છે કે પ્રમાણ શ્રેષ્ઠ ક્यों है? તો એનું સમાધાન પછી આપ્યું છે અને એ સમાધાન જે છે એ અહીંયા થોડું આપ્યું છે, પણ પંડિત ફૂલચંદ શાસ્ત્રીએ એને વધારે વિસ્તારથી કહ્યું છે। તો પ્રમાણ શ્રેષ્ઠ કેમ છે એની વાત આપણે પછીથી લઈશું, અત્યારે આ વિષય અહીંયા સુધી રાખીએ છીએ। તો નય અને પ્રમાણની આ વાત આવી। હવે આગળ લઈએ છીએ અહીંયા સંકલનની અંદર। અહીંયા વચમાં એક બીજી વાત પણ રામજીભાઈએ મૂકી છે, એક ઇંગ્લિશ તત્વ સૂત્રની વાતની, થોડીક મહત્વની છે, સમજવાની અપેક્ષા એને આપણને ઉપયોગી થાય એવી વાત છે, આપણે લઈએ છીએ। કે છે કે સમ્યક દર્શન તે આંધળી શ્રદ્ધા સાથે એકરૂપ નથી। સમ્યક દર્શન એટલે ગમે તે શ્રદ્ધા સમ્યક દર્શનમાં હોય એવું નથી। તેનો અધિકાર આત્માની બહાર કે સ્વચ્છંદી નથી, એટલે આત્માની બહાર કઈ સમ્યક દર્શનની વાત નથી અને એ સ્વચ્છંદે નથી, એવી સ્વચ્છંદે કોઈ શ્રદ્ધા કરવામાં આવી આત્માની બહાર કઈ, એ સમ્યક દર્શન નથી। વળી કહે છે કે તે યુક્તિપૂર્વકના જ્ઞાન સહિત હોય છે અને તેનો પ્રકાર વસ્તુના દર્શન દેખવા સમાન છે। તેનો જ્યાં સુધી સ્વ સ્વરૂપની શંકા છે ત્યાં સુધી સાચી શ્રદ્ધા, સાચી માન્યતા નથી। તો તે શંકાને દબાવી ન જોઈએ, તે શંકાને દબાવવી ન જોઈએ, પરંતુ તે શંકાનો નાશ કરવો જોઈએ કે ભાઈ મને આ શંકા પડે છે તો એનું સમાધાન પ્રાપ્ત કરવું જોઈએ। કોઈને ભરોસે વસ્તુ ગ્રહણ કરવાની નથી, એટલે કે કોઈના ભરોસે વસ્તુ સંબંધીની માન્યતા કરવાની નથી, જે વસ્તુ જેમ છે તેમ સમજવાની છે। એટલે દરેકે પોતે પોતાથી તેની પરીક્ષા કરી તેને માટે યત્ન કરવો જોઈએ અને તે કયા પ્રકારે પ્રયત્ન થઈ શકે છે તે આ સૂત્ર બતાવે છે। એટલે કે આ પ્રમાણ અને નય એના દ્વારા આ વિચારણા થઈ શકે છે। એટલે વિચારણાના પ્રાથમિક નિયમો તથા તમામ યુક્તિઓને લગતા વિશ્વના સિદ્ધાંતોને પ્રમાણ અને નયનું નામ આપી તેનો આશ્રય લેવા સત્યના શોધકને આ સૂત્ર સૂચવે છે। હવે અહીંયા એક આ વાત જે છે એ વિશ્વની વાતને તો જવા દઈએ, એમાં તો કાંઈ એ લોકો જે શોધે એ સત્ય તો હોતું નથી। એટલે અહીંયા જે લખ્યું છે કે વિશ્વના સિદ્ધાંતોને એ
એટલે વિશ્વના સિદ્ધાંતો કહેવા કરતા જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા સિદ્ધાંતો એમ અહીંયા મૂકીએ તો બરાબર છે. બાકી લોકોએ જે સિદ્ધાંતો શોધી કાઢ્યા છે એ કઈ સિદ્ધાંતો નથી, એ કઈ સિદ્ધાંતો નથી. હવે બીજી કેટલીક વાત લીધી છે પ્રમાણ અને નય પછીથી એ સંકલનમાં એ વાત લઈએ આપણે. પહેલી વાત એમણે લીધી છે યુક્તિ. પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે. સત્શાસ્ત્રનું જ્ઞાન તે આગમ જ્ઞાન છે. આગમમાં જણાવેલા તત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્વોના ભાવોનું યથાર્થ ભાષણ થાય નહીં. માટે અહીં યુક્તિ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું છે. યુક્તિ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું છે. વસ્તુ સ્વરૂપનું જ્યારે જ્ઞાન કરવું છે ત્યારે આપણે સામે એમાં પ્રશ્ન કરવા જોઈએ, અથવા તો બીજી રીતે એમ સમજવું જોઈએ કે ધારો કે આમ નથી તો શું થાય. સાથે સાથે જે 6 દ્રવ્ય ને આપણે જે રીતે જાણીએ છીએ અને સિદ્ધાંત તરીકે સમજીએ છીએ કે જગતમાં 6 દ્રવ્ય છે, 6 થી કોઈ 7મું દ્રવ્ય નથી, કે 6 થી ઓછા 5 દ્રવ્ય થતા નથી. દરેક દ્રવ્ય જે છે એ અવિનાશી છે અને કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી, કોઈનો નાશ થતો નથી. અને 6 દ્રવ્યો અનાદિથી છે, 6 દ્રવ્ય અનાદિથી છે. આટલા સિદ્ધાંતને પકડી રાખી અને દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર પોતાથી થાય છે. તો એને પકડી રાખી અને પછી આપણે જયારે પ્રશ્ન કરી અને એના જવાબ મેળવીએ તો એ યુક્તિ કહેવાય. કોઈ પણ વસ્તુ માટે એના પછી જવાબ મેળવીએ તો એ યુક્તિ કહેવાય. આપણને એમ થાય કે આ જન્મ તો થયો તો આ નવો ઉત્પન્ન નથી થયો જીવ, તો પછી આપણે પેલો સિદ્ધાંત લાગુ પાડીએ કે ના, જીવ તો નવો ઉત્પન્ન ન થઈ શકે. તો શું થયું હશે? જન્મને શું કહેવું? જન્મને શું કહેવું? જે જીવ હતો એનો એ જ રહ્યો હશે? તો હા, જીવમાં તો ફેર પડતા નથી, કેમ કે એ તો એના આનંદ ગુણ સહિત જ રહે છે. તો બદલાયું શું છે? તેની અવસ્થા બદલાઈ છે, એની અવસ્થા બદલાઈ છે. તો અવસ્થા કેટલા પ્રકારે બદલાતી હશે એમ પછી વિચાર થાય. એના મુખ્ય ભેદ પાડીએ તો કે 4 પ્રકારની વાત લેવામાં આવી છે. આ 4 પ્રકારની વાત લેવામાં, પણ 4 પ્રકારની અવસ્થા છે એ દરેકે દરેક અવસ્થા જે છે ને એ જીવની સાથે બીજું પણ કંઈક રહ્યું છે ને, તો કે આ શરીર રહ્યું છે ને. તો આ બધી અવસ્થા શું કહેવાય? આ બધી અવસ્થા જે છે એ જ જીવનું જીવન હોવું જોઈએ ને. તો શા માટે આ જીવનને માટે એમ કહેવામાં આવે છે કે દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, અને સિદ્ધની વાત કેમ કરવામાં આવે છે? આવો પ્રશ્ન આપણે કરીએ પણ પેલા સિદ્ધાંતને સાથે રાખીને કરીએ યુક્તિથી, તો આપણને ખ્યાલ આવે કે ના, સિદ્ધની વાત કરવામાં આવે છે તો એ સિદ્ધનું સ્વરૂપ શું છે એની સાથે જરાક હું વિચાર કરું તો મને ખબર પડે કે શું દુઃખ છે ને શું સુખ છે. કેમ કે આ બધી અવસ્થાઓ જે 4 ગતિ જે કહેવામાં આવી છે એ ગતિમાં એ બીજાની સાથે છે. એ જે ગતિમાં એ શરીરની સાથે રહ્યો છે અને શરીરમાં ફેરફારો થયા જ કરે છે. કેમ કે શરીર જે છે તો પૂતગલ પરમાણુનો સ્કંદ છે, એટલે એ પરમાણુનું છૂટા પડવું, ભેગા થવું, એની દશાઓ બદલાવી, આખું શરીર બદલાયા કરે અને એ સાથે જીવ એકત્વપણું કરે એટલે એને દુઃખ થવાનું જ છે. કેમ કે એ શરીર એક સરખું રહેતું નથી. એટલા માટે આ જે છે તે બધા દુઃખના જ કારણ છે. જ્યારે સિદ્ધને એમાંનું કાંઈ નથી હોતું તો પછી સિદ્ધ સુખી કેવી રીતે હોય? પછી આપણે એમાં આપણે દલીલ કરીએ તો. એટલે આ એક યુક્તિ જે છે એ યુક્તિ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી શકાય છે, યુક્તિ દ્વારા. એટલે એ યુક્તિ એમાં આપણે તર્ક કરીએ છીએ, યુક્તિમાં આપણે તર્ક કરીએ છીએ અને તર્ક દ્વારા સાચા જવાબ જ્યારે મેળવવા હોય ત્યારે મૂળભૂત સિદ્ધાંતોને સાથે રાખી અને એ કરવામાં આવે. અને ત્યાર પછીથી જે નિર્ણય કરવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન કોને કહેવાય એનો નિર્ણય કરવામાં આવે. આ પ્રમાણ જ્ઞાન છે. હવે એ પ્રમાણ જ્ઞાન જે છે એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહી અને એનો સ્વીકાર કરવામાં આવે તો એ સાચું પ્રમાણ જ્ઞાન કહેવાય. મતિ કલ્પનાએ એ ન થઈ શકે, છતાં યુક્તિપૂર્વક લેવું છે. તો જયારે યુક્તિપૂર્વક આપણે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ તો જે ખરેખર પ્રમાણ જ્ઞાન જ્યાં કહેવામાં આવ્યું છે તે ભગવાનની વાણી છે, એ વાણીને સમજીએ અને એમાં આત્માનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ છે, 6 દ્રવ્યનું સ્વરૂપ અને સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી એની બધી અવસ્થા એટલે મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ અને સિદ્ધના સાચા સ્વરૂપને સમજીએ તો ત્યારે એ સમજતી વખતે આપણે પ્રમાણ અને નય દ્વારા એને સમજીએ છીએ. આખી વાત કહેવાનો આશય આટલો જ છે. પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે અને સત્શાસ્ત્રનું જ્ઞાન તે આગમ જ્ઞાન છે. સત્શાસ્ત્ર એટલે જે જીનેશ્વર ભગવાનની વાણી છે એને જ સત્શાસ્ત્ર કહેવાય. કોઈએ મતિ કલ્પનાએ વર્તમાનમાં લખી નાખ્યા છે એને શાસ્ત્ર ન કહેવાય, એને ધર્મના પુસ્તક પણ ન કહેવાય.
શાસ્ત્રનું જ્ઞાન તે આગમ જ્ઞાન છે. આગમમાં જણાવેલા તત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કરવું જોઈએ. યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્વોના ભાવોનું યથાર્થ ભાષણ થાય નહીં. ન સમજાય તો ફરીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને યુક્તિ દ્વારા જ્યારે સમજાઈ ગયું હોય તો પછી બીજા કોઈ આવીને જુદી રીતે આપણને વાત કરે તો આપણે બદલાઈ જઈએ નહીં. કેમ કે યુક્તિ દ્વારા બરાબર સાચી રીતે સમજ્યા હોઈએ તો નિર્ણય પાકો થઈ જાય, નિર્ધાર બરાબર યથાર્થ થાય. તો યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્વોના ભાવોનું યથાર્થ ભાષણ થાય નહીં. માટે અહીં યુક્તિ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું છે. હવે પ્રમાણની વાત આવી ત્યારે આપણને મનમાં પ્રશ્ન થતો હોય કે ભાઈ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ એને તો આપણે અનેકાંત કહીએ છીએ. તો હા, એ અનેકાંત છે. એ પ્રમાણ જ્ઞાન જે છે તે અનેકાંત સ્વરૂપ છે. તો એમાં અનેક નય દ્વારા જાણવું એટલે અનેકાંત છે ને. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જયારે કહેવામાં આવે છે તો એમાં અનેક નય છે એટલે અનેકાંત કહેવાયું છે એટલી અમસ્તી વાત નથી. પણ એમાં સાથે બીજી એ વાત છે કે કેટલીક વિરોધાભાસી વાતો જે હોય છે એ વિરોધાભાસી વાતો જે છે એ આપણને એનો વિરોધાભાસ ન લાગે અને એવા પણ વિરોધાભાસી લાગતા જે ધર્મો જે છે તે ધર્મો પણ વસ્તુમાં રહ્યા છે એવું જયારે જ્ઞાન કરવું છે તો એક એકને જુદા પાડીને અનેક નય દ્વારા સમજવું પડે. એકપણું પણ છે અને અનેકપણું પણ છે, નિત્યપણું પણ છે અને અનિત્યપણું પણ છે. એ બંને ધર્મો દાખલા તરીકે લઈએ આપણે સાથે રહ્યા છે આત્માની અંદર, એકપણું ને અનેકપણું, નિત્યપણું ને અનિત્યપણું એમ સાથે રહ્યા છે એવા ધર્મોની જયારે વાત કરીએ તો એ વાત જે વિરોધાભાસી ધર્મો જે છે એની વાત પણ થઈ શકે છે અને એ અનેકાંત દ્વારા થઈ શકે છે. એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવાય છે. એટલે એમાં એ કોઈ અપેક્ષાએ આમ છે એમ કરીને કહેવામાં આવે છે. એટલે ત્યાં એમ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કોઈ અપેક્ષા એટલે શાત વસ્તુ આ રીતે પણ છે. એટલે એક અપેક્ષાએ વસ્તુ જે છે તે નિત્ય પણ છે, દ્રવ્ય અપેક્ષાએ આત્મા જે છે તે નિત્ય પણ છે અને પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે. તો બંને વિરોધાભાસી વાતને એક સાથે જયારે આપણે કહીએ છીએ તો એ સ્યાદવાદથી વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું એમ કહેવામાં આવે. એટલે ભગવાનની વાણી એવી સ્યાદવાદ મુદ્રિત વાણી છે. સ્યાદવાદ મુદ્રિત વાણી છે. વસ્તુનું સ્વરૂપ જ એવું અનેક નય વાળું છે. એટલે અનેકાંત સ્વરૂપને જયારે કહેવામાં આવે ત્યારે એ જુદા જુદા નયથી કહેવામાં આવે અને જયારે વિરોધ આવતો હોય તો એ વિરોધને દૂર કરવા માટે એ સ્યાદવાદથી કહેવામાં આવે. એટલે એની આગળ અપેક્ષા લગાડીને કહેવામાં આવે કે આ અપેક્ષાએ આ વસ્તુ આમ છે. એટલે ફક્ત ત્યાં એક શબ્દ મૂકવામાં આવે સ્યાત, એટલે કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે. સ્યાત આત્મા અનિત્ય, એટલે કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય છે. એટલે વિરોધ આવે નહીં. એટલે આવું અનેકાંત દ્વારા વસ્તુનું કથન જયારે કરવામાં આવે તો એને સ્યાદવાદ કહેવામાં આવે છે. તો એ અનેકાંત છે. અને એક નયથી એક અપેક્ષાથી કહેવામાં આવે તો એને એકાંત કહેવાય. એકાંત છે. વસ્તુનું સ્વરૂપ એકાંત નથી, છતાં એક જ અપેક્ષાને સ્વીકારી લેવામાં આવે તો બાકીની બીજી બધી અપેક્ષાને ન સ્વીકારવાને કારણે એ એક અપેક્ષાએ વસ્તુ સાચી હોવા છતાં પણ એક અપેક્ષાએ વસ્તુને સ્વીકારી છે તે સાચી હોવા છતાં પણ બીજી અપેક્ષા કાઢી નાખવામાં આવે તો એ જ્ઞાન સત્ય ઠરતું નથી. જેમ કે ભારતની અંદર 6 દર્શન છે અને 6 દર્શનની અંદર બધા દર્શનોએ એક એક અપેક્ષાથી જે વાત કરી છે એ વાત જૈન દર્શનની અંદર પણ છે. જૈન દર્શનમાં પણ એ વાત છે. પણ એમણે એક અપેક્ષાની વાત લઈ અને એને આખું દર્શન એમનો ધર્મ ચલાવ્યો છે એટલે એ ખોટું પડે છે. તો અહીંયા અનેકાંત અને એકાંત અહીંયા કહે છે કે જૈન શાસ્ત્રોમાં અનેકાંત અને એકાંત એ શબ્દો ખૂબ વાપરવામાં આવે છે. તેથી તેનું ટૂંકું સ્વરૂપ અહીં જણાવવામાં આવે છે. અનેકાંત એટલે અનેક અંત, અનેક ધર્મો, અનેક ધર્મો. એકાંત એટલે એક અંત, એક ધર્મ. તો અનેકાંત અને એકાંત એ બંનેના બબ્બે ભેદો છે. અહીંયા અનેકાંતના 2 ભેદ અને એકાંતના 2 ભેદ આપણે બીજા શાસ્ત્રોના અભ્યાસ વખતે એ વાતને સમજ્યા છીએ. અહીંયા કહે છે કે અનેકાંતના 2 ભેદ છે
તો સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. એ મિથ્યા અનેકાંતને તો ગુરુદેવ ફૂદડીવાદ કહે છે, એ શ્યાલવાદ નથી. ગુરુદેવે તો ઘણી વાર એમ જ કહ્યું છે કે આવું અનેકાંત ન હોય, તમે એમ આમ અનેકાંત કરો એમ ન થાય. આપણે ઉદાહરણ આવે ત્યારે વાત લઈએ છીએ આગળ. તો સમ્યક અનેકાંત, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવે, પણ એ નય જે છે તે સાચા હોય, સમ્યક હોય. ગમે તેમ નય તમારી મતિ કલ્પનાએ તમે અપેક્ષાઓ લગાડી દો તો ન ચાલે, એમ અહીંયા કહેવાનો આશય. અને બીજું છે તે મિથ્યા અનેકાંત, એટલે આપણે એમાં ભેદ પાડવો જોઈએ. શાસ્ત્રમાં તો કોઈ મિથ્યા અનેકાંત હોતું નથી, પરંતુ બહારમાં વ્યવહારમાં જે ઉપદેશકો કંઈક બધી બીજી રીતે વાત કરતા હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે એ જે અનેકાંતની વાત કરે છે એ એવું અનેકાંત હોતું નથી, એ મિથ્યા અનેકાંત છે. અને એવી જ રીતે એકાંતના પણ એવી જ રીતે બે ભેદ છે. એકાંતમાં પણ સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. સમ્યક અનેકાંત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત તે પ્રમાણ ભાસ છે, પ્રમાણનો આભાસ છે. પ્રમાણ નથી, એ પ્રમાણનો આભાસ લાગે, પ્રમાણ હોતું નથી. સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયનો આભાસ છે. આભાસ છે નહીં, અને આભાસ માત્ર છે. હવે પહેલા લીધું છે સમ્યક અને મિથ્યા અનેકાંતનું સ્વરૂપ. પ્રત્યક્ષ અનુમાન તથા આગમ પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો, જો કેવી રીતે લેવું છે, પ્રત્યક્ષ અનુમાન તથા આગમ પ્રમાણથી ત્રણ રીતે વાત લેવાની વિધિ છે. પ્રત્યક્ષ અનુમાન તથા આગમ પ્રમાણથી વિરુદ્ધ ન હોય, પ્રત્યક્ષપણે પણ વિરુદ્ધ ન હોય, અનુમાન કરીએ તેમાં પણ વિરોધ ન લાગે, અને આગમમાંથી આપણે જે વાંચ્યું છે તો એનાથી પણ વિરુદ્ધ ન જાય. પ્રત્યક્ષ અનુમાન અને આગમ પ્રમાણથી, એટલે પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી અને આગમ પ્રમાણથી ત્રણેય રીતે જોઈએ તો એ વિરુદ્ધ ન હોય. થી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક અનેકાંત છે. એ નિરૂપણ કરવામાં શું તત્પર છે? એ અનેકાંત છે, એ સમ્યક અનેકાંત છે. દરેક ચીજ પોતાપણે છે, દરેક વસ્તુ પોતાપણે છે, દરેકનું અસ્તિત્વ પોતાથી છે, પરથી કોઈનું અસ્તિત્વ નથી. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વપણે છે, આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિપણે છે, પણ બીજા અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે નથી. તો દરેક વસ્તુ ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વ સ્વરૂપે છે, પર સ્વરૂપે નથી. પરના સ્વરૂપે એટલે તેના સ્વરૂપે છે. પર જે છે તે મારા સ્વરૂપે નથી, પર તેના સ્વરૂપે છે, અને આત્માના સ્વરૂપે નથી. આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકાંત છે. અને તત અતત સ્વભાવની તે પણે, તત્પણે અને અતત્પણે, તે પણે નહીં હોવું એને અતત્પણું કહેવાય. તો તત અતત સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાંત છે. તે પણ ન હોય અને માનવામાં આવે તો એ મિથ્યા અનેકાંત કહેવામાં આવે. દાખલા તરીકે આત્મા શરીર સહિત પણ છે અને આત્મા શરીર રહિત પણ છે. ના, આત્માને ક્યારેય શરીર હોતું નથી. આત્માને શરીર નથી હોતું, એ શરીર આત્માનું નથી. આત્માની સાથે શરીર છે. સંસાર પર્યાયમાં છે ત્યારે એને આત્માની સાથે શરીર છે, પણ કે એ આત્માનું શરીર નથી. આત્મા શરીર સહિત આત્મા કહેવાય એમ હોતું નથી. સંસાર અવસ્થામાં શરીરને પણ આત્મા કહેવાય અને સિદ્ધ અવસ્થામાં શરીર રહિત આત્મા કહેવાય. ના, એ અનેકાંત નથી. એ અનેકાંત નથી, એ ફૂદડી વાત થયો, એ મિથ્યા અનેકાંત થયું. આત્મા તો આત્મા જ છે. ક્યારેય પણ એ આત્મા શરીર સહિત હોતો જ નથી. શરીર સહિત કહેવું એટલે એમ કેવું છે કે એની સાથે આત્માની સાથે શરીર રહ્યું છે, પણ એ અનિવાર્ય નથી, એ બદલાતું જાય છે. એના વિનાનો જ આત્મા તો છે. આત્માના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે એમ ન કહેવાય કે આત્માનું સ્વરૂપ શરીર સહિત પણ હોય ને આત્માનું સ્વરૂપ શરીર રહિત પણ હોય, એમ ના કહેવાય. સ્વરૂપ તો સ્વરૂપ જ જે છે તે છે, તે જ છે. આત્માનું સ્વરૂપ તો એમ જ છે.
હા, સંસાર પર્યાયમાં છે ત્યારે આત્માની સાથે કર્મો છે, આત્માની સાથે શરીર છે, આ બધું હોય છે, બસ એટલી જ વાત. પણ એ પણ બદલાતું હોય છે. એટલે આપણે જયારે પ્રશ્ન કરીએ ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે, તો એ રીતે સમજવું જોઈએ. એટલે તત્ અને અતત્ સ્વભાવની, જે તત્ તે પ્રમાણે સ્વભાવ છે અને જે તે પ્રમાણે સ્વભાવ નથી, એ બંનેની ખોટી કલ્પના કરી અને વાતને મેળવવામાં આવે ને એને અનેકાંત કહેવામાં આવે તો એ મિથ્યા અનેકાંત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે, એમાં જીવનું પોતાથી અને પરથી એમ બંનેથી તત્પણું થયું, તેથી તે મિથ્યા અનેકાંત છે. જીવ પોતાનું કાર્ય પણ કરી શકે અને પરનું પણ કાર્ય કરી શકે, એમ જેમ માનવામાં આવે એ શું કહેવાય? એ અનેકાંત કહેવાય. પણ એ મિથ્યા અનેકાંત છે. ગુરુદેવ એને પુતળીવાદ કહે છે. એ અનેકાંત નથી, એ મિથ્યા અનેકાંત છે. જીવ પોતાનું કરી શકે, પોતાનું કાર્ય કરી શકે, પરનું કાર્ય કરી શકે નહીં, કેમ કે જીવ પરમાં પહોંચતો નથી, પરમાં વ્યાપતો નથી, એટલે પરના કાર્યો કરી શકતો નથી. આ મૂળભૂત સિદ્ધાંતની વાત છે. હવે એના ઉદાહરણો લઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. સમ્યક અને મિથ્યા અનેકાંતના દ્રષ્ટાંતો એ વાતને વધારે આપણે સ્પષ્ટ સમજીએ. તો કે છે કે આત્મા પોતાપણે છે અને પરપણે નથી, એમ જાણવું તે સમ્યક સાચું અનેકાંત છે. સ્વપણે છે અને પરપણે નથી, એમ અનેકાંત કરવામાં આવે તો સાચું છે. આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે, એમ જાણવું તે મિથ્યા અનેકાંત છે. બીજું, આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. આત્મા પોતાનું કાર્ય કરી શકે છે, પોતાના પરિણામ કરી શકે છે, પોતાના પરિણામનો કર્તા છે, અને શરીર આદિ પરના પરિણામનો કર્તા આત્મા નથી, એમ માનવું તે સમ્યક અનેકાંત છે. એને બદલે અત્યારે ધર્મના પુસ્તકમાં એવી રીતે પણ વાત ચાલતી હોય છે કે આત્મા પોતે પોતાના પરિણામ પણ કરે અને આ જે શરીર આદિ છે એના પણ પરિણામ કરે, અને પછી એમ સમજાવે કે જો શરીરની અંદર ઉપવાસ થાય છે તો કોણ કરે છે? આત્મા કરે છે ને. આવું અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે, એ મિથ્યા અનેકાંત છે. એવું અનેકાંત હોતું નથી. શરીરમાં ઉપવાસ આત્મા નથી કરતો. શરીરમાં આહાર ન આવવાનું કાર્ય જે છે તે તેના કારણે છે. એમાં શરીર અને આહારના રજકણો એ બધાનું પોતપોતાનું કાર્ય છે, એને આત્મા સાથે કાંઈ લેવા દેવા નથી. ભગવાન આત્મા ઉપવાસ નથી કરતો. આત્માને વિભાવ ભાવ થાય ઉપવાસનો, બસ એટલું જ. બાકી ઉપવાસ થવો કે ન થવો, જેને આપણે ઉપવાસ કહીએ છીએ, એટલે કે શરીર સાથે ખોરાકના રજકણોનો સમાગમ થવો કે ન થવો, એ આત્માનું કાર્ય નથી. એટલે અત્યારે વર્તમાનમાં આવી જ વાત ચાલે છે કે આત્મા ઉપવાસ કરે ને આત્મા ઉપવાસ ન પણ કરે, બસ અનેકાંત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પરનું પણ કરી શકે છે, એમ જાણવું તે મિથ્યા અનેકાંત છે. એ મિથ્યા અનેકાંત છે. એમ અનેકાંત ન હોય એ પુતળીવાદ કહેવાય. લોકો જાત જાતની રીતે વાતો કરે છે. શુદ્ધ ભાવથી પણ ધર્મ થાય, એમ શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય. પૂજા ભક્તિ વિનય આ બધાની વાત જે શાસ્ત્રમાં કરવામાં આવી છે તે કઈ અમસ્તી કરવામાં આવી છે? એનાથી ધર્મ થતો હશે ત્યારે કહેવામાં આવ્યું છે ને. એટલે શુભ ભાવથી પણ ધર્મ થાય. ભલે બે લોકો બીજા બધા ગમે તેમ કે, પણ અમે તમને કહીએ છીએ તમે એમ રાખો, અને અત્યારે બધું આ પૂજા ભક્તિ આ બધું કઈ છોડશો નહીં, એ બધું કરો, એ પણ ધર્મ જ છે. એટલે શુદ્ધ ભાવથી ધર્મ થાય બરાબર છે, એ પછીની વાત છે. પણ અત્યારે તમે શુભ ભાવથી ધર્મ છે એમ રાખો, એટલે શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય. આ અનેકાંત છે. આવું કહેવામાં આવે છે. અત્યારે ઉપદેશકો આવી વાત કરે છે. આ મિથ્યાત્વ છે. અને આવી રીતે અનેકાંત કહે છે, એ અનેકાંત નથી, એ મિથ્યા અનેકાંત છે. એ મિથ્યા અનેકાંત છે. આ બહુ ચાલી રહ્યું છે. ખૂબ વાતને સારી રીતે સમજવી જોઈએ. તો શું છે સમ્યક અનેકાંત? શું છે? તો કે શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી ધર્મ ન થાય, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. એ સમ્યક અનેકાંત છે. આત્માને શુભ ભાવથી ધર્મ થાય અને શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય, એમ
જાણવું એ તો મિથ્યા અને એકાંત છે. આગળ કહે છે નિશ્ચય સ્વરૂપને આશ્રય ધર્મ થાય. નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એના આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રય ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. પણ જયારે એમ કહેવામાં આવે કે નિશ્ચય સ્વરૂપને આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રય પણ ધર્મ થાય એમ જાણવું એમ માનવું તો એ મિથ્યા અને એકાંત છે. એ મિથ્યા અને એકાંત છે. આગળ કહે છે આ બધા દ્રષ્ટાંતો જે છે બહુ સરસ દ્રષ્ટાંત છે. રામજીભાઈએ બહુ શોધીને દ્રષ્ટાંતો બધા લખ્યા છે. ગુરુદેવના પ્રવચનોમાં આ બધી વાત આવી છે અને અહીંયા એક સાથે મૂક્યું છે એટલે ખૂબ ઉપયોગી થાય એવું છે. વ્યવહારનો અભાવ થતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અને એકાંત. વ્યવહારનો અભાવ થતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અને એકાંત અને વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અને એકાંત. થોડી સૂક્ષ્મ વાત છે, ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. જો વ્યવહારમાં ઉભા જ રહીએ તો પછી નિશ્ચય ક્યાંથી પ્રગટવાનો? વ્યવહારમાં જ રહેવાથી તો તેને છોડવો તો પડે ને. એ છોડી અને સો તરફ વળે ત્યારે નિશ્ચય પ્રગટે. વ્યવહારનો અભાવ થતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અને એકાંત છે અને વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અને એકાંત છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય ન પ્રગટે. વ્યવહારનો પુરુષાર્થ ચાલુ જ રહે અને નિશ્ચય પ્રગટે એમ નહીં. નિશ્ચય માટેનો પુરુષાર્થ જયારે કરવામાં આવે, નિશ્ચય એટલે પોતાનું સ્વરૂપ જયારે પ્રગટે તો એનો પુરુષાર્થ કરવામાં આવે તેની દિશા જ જુદી છે. પછી એ શુભાવ રૂપ જે વ્યવહાર છે ત્યાંથી એ ઉપયોગને ફેરવી લે, ત્યાંથી નીકળી જાય ત્યારે નિશ્ચય પ્રગટે છે. કે ના એમાં રોઈએ તો પણ પ્રગટે, ભાઈ એ કેવી રીતે બને? વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટે એમ નથી. પણ એમ કહેવાય કે નિશ્ચય જેને પ્રગટ્યો છે એની સાથે એવો વ્યવહાર હોય છે એટલે એને વ્યવહાર જે છે એ નિશ્ચય જેને પ્રગટ્યો છે એને બાકી રહેલો જે છે શુભાવ વગેરે એને વ્યવહાર કહેવામાં આવે છે. ઉપચારથી એને વ્યવહાર ધર્મ કહેવામાં આવે. એ ઉપચાર છે પણ એનાથી ધર્મ પ્રગટ થયો છે એમ નથી. એના પછી છઠ્ઠું છે કે આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. શરીરની ક્રિયાથી લાભ પણ નથી, નુકસાન પણ નથી. શરીરની ક્રિયા કરે છે એનાથી જુદો હું ભગવાન આત્માનું જ લક્ષ કરું છું અને એ તરફ વળી જઉં છું. એ આત્માની પોતાની શુદ્ધ ક્રિયા થઈ. સો તરફ વળવું, ઉપયોગને વાળવો એ આત્માની પોતાની શુદ્ધ ક્રિયા થઈ અને એનાથી લાભ થાય. એ વખતે શરીરની ક્રિયા હોય, એ ખડગાસનમાં હોય કે પદ્માસનમાં હોય તો એ ક્રિયાથી લાભ થાય છે એમ નથી કે એનાથી કઈ નુકસાન થાય છે એમ નથી. હા, એટલું છે કે શરીરની ક્રિયા તરફ લક્ષ જાય, સ્વમાંથી નીકળી અને એનો ઉપયોગ શરીરની ક્રિયા તરફ જાય તો નુકસાન થાય, પણ શરીરની ક્રિયાથી નુકસાન નથી થતું. એ કઈ એનું લક્ષ બદલાવતું નથી. એને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને રહેવો છે તો એનાથી એને લાભ છે. એ શુદ્ધ ક્રિયા છે. તો આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે મિથ્યા અને એકાંત છે. શરીરની ક્રિયાથી લાભ થાય એમ માનવું એ મિથ્યા અને એકાંત છે. તો એક વસ્તુમાં, સાતમું છે, એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ સત અસત, તત અતત, નિત્ય અનિત્ય, એક અનેક વગેરે આ પરસ્પર વિરોધી શક્તિ છે, એવા વિરોધી ધર્મો છે. તો એને પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અને એકાંત છે. એને પ્રકાશીને કરવું એટલે સ્યાત વસ્તુ નિત્ય છે, સ્યાત વસ્તુ અનિત્ય છે, સ્યાત વસ્તુ એક છે, સ્યાત વસ્તુ અનેક છે. એ વિરોધી શક્તિઓ જે છે, વિરોધી જે ધર્મો છે એને પણ પ્રકાશે એટલે જેમ છે તેમ પ્રકાશી, એમાં વિરોધાભાસ ના આવે એટલા માટે એની આગળ સ્યાત શબ્દ મૂકે કે
એટલે કોઈ અપેક્ષાએ વસ્તુ સત પણ છે એટલે હોવાપણે છે, કોઈ અપેક્ષાએ વસ્તુ હોવાપણે નથી. આ સત એટલે હોવાપણું, અસત એટલે હોવાપણું નહીં. તો કોઈ અપેક્ષાએ વસ્તુ સત છે અને કોઈ અપેક્ષાએ વસ્તુ અસત છે. પોતાની અપેક્ષાએ વસ્તુ સત છે, એનું અસ્તિત્વ પોતાની અપેક્ષાએ છે, અને પરની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી. તો પર અપેક્ષાએ વસ્તુ અસત છે. તો આ બંને ધર્મ વિરોધાભાસી જાગતા ધર્મો જે છે એ પણ છે, પરસ્પર વિરોધી શક્તિઓ જે છે એને પણ પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તો સમ્યક અને એકાંત કહેવાય. પણ એમાંથી એક ધર્મને ઉડાડી નાખે કાયમ માટે કે વસ્તુ સત છે, વસ્તુ સત છે, અસતને કાઢી જ નાખવામાં આવે તો ન ચાલે, તો અનેકાંત નથી બનતું. વસ્તુ પોતાથી છે અને પછી એમાં પરથી નથી, એ નાસ્તિનું કથન છે, પણ એ નાસ્તિનું કથન બહુ મહત્વનું છે. વસ્તુ પોતાથી છે અને વસ્તુ પોતાથી નથી, આત્મા સ્વથી છે અને પરથી નથી, એ બે વાત છે. સત અને અસત એ બે ધર્મ આત્મામાં રહ્યા છે, અને એમાં આપણે એક ધર્મનો વિચાર કરી કે હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું, અને પછી આ જવા દઈએ આગળ, તો પછી પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ હું હોઈ શકું. કોઈ પૂછે તો હા હોય, એમાં શું એમ થઈ જાય? ના, એ નાસ્તિનું કથન પણ સાથે રહેવું જોઈએ. હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી, એવું મારું અસ્તિત્વ. અસ્તિત્વ એટલે સત, હોવાપણું. મારું અસ્તિત્વ મારાથી છે, પરથી મારું અસ્તિત્વ નથી. એ બંને ધર્મોને જો એમાં ન લેવામાં આવે તો અનેકાંત થતું જ નથી. એટલે બંને વિરોધાભાસી શક્તિ જે છે એને પણ એમાં લેવામાં આવી હોય અને એ રીતે વસ્તુને સિદ્ધ કરે તો સમ્યક અનેકાંત થાય, નહીતર ન થાય. એ જ રીતે તત, અતત, નિત્ય, અનિત્ય, એક, અનેક એ બધા ધર્મોને માટે વિરોધાભાસી ધર્મોને બરાબર જેમ છે તેમ પ્રકાશવા, અને પ્રકાશતી વખતે એ જે અપેક્ષાથી છે એ અપેક્ષા સમજી અને પછી જ્યારે કહેવામાં આવે, એનું વર્ણન કરવામાં આવે તો ત્યાં એક શબ્દ આગળ મૂકવાનો, સ્યાત. સ્યાત, સ્યાત સત ને સ્યાત અસત, એ આગળ એક શબ્દ મૂકવામાં આવે. સ્યાત અસ્તિ અને સ્યાત નાસ્તિ, એટલે ખ્યાલ આવી જાય કે આ બે વિરોધાભાસી શક્તિઓ છે એનું વર્ણન ચાલી રહ્યું છે. અને એવું વર્ણન બંને અપેક્ષાથી કરવું પડે. વિરોધાભાસીઓ એટલે કાઢી નાખાય એમ નહીં. બીજા અન્ય મતમાં એટલે જૈન મત સિવાય બીજે ક્યાંય આ વાત છે જ નહીં. એને તો એક જ વાતને પકડી લીધી. તો આ અનેકાંતની અંદર આ વાતને સમજાવી દીધી છે, અને એમાં સમ્યક અનેકાંતનું આવું સ્વરૂપ છે. એના પછી છે એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું એ મિથ્યા અનેકાંત છે. એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અનેકાંત છે. અથવા તો સમ્યક અનેકાંતથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વિરુદ્ધ વસ્તુ સ્વરૂપની કેવળ કલ્પના કરી તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાંત છે. એટલે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું છું અને પરના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું, આવી કોઈ કલ્પના કરવામાં આવે એ મિથ્યા અનેકાંત છે. અને આઠમું છે, જીવ પોતાના ભાવ કરી શકે અને પર વસ્તુને કાંઈ ન કરી શકે એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. અને જીવ સૂક્ષ્મ પૂતગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ પૂતગલોનું કરી શકે એમ જાણવું તે મિથ્યા અનેકાંત છે. આવી વાત પણ અત્યારે ચાલી રહી છે. ઉપદેશકો આવું સમજાવર કહે છે કે સૂક્ષ્મ પૂતગલનું જીવ ન કરી શકે પણ સ્થૂળનું તો કરી શકે, એટલે આ શરીરનું તો એ કરી શકે. તો એ મિથ્યા અનેકાંતની વાત લેવામાં આવી. તો અહીંયા મિથ્યા અનેકાંત અને સમ્યક અનેકાંત એ બે એના કેટલાક ઉદાહરણો લઈ અને વિસ્તાર કરવામાં આવ્યો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.